ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવું થાય, એને નહીં કહેવું કે માં તારા બેઠે દુઃખ. પણ પહેલે હું એવું કહું છું, જગ્યા હોય ને તો જગ્યાના ગોગા મહારાજનો પહેલો હક છે. ધરતીના ધણી કહેવાય છે. ફરી એક વાર કહું છું, રોજ કહું છું, ફરી એક વખત કહું છું, ગોગા મહારાજ એટલે ધરતીના ધણી, ધરતીના નાથ કહેવાય, જેની પર પૃથ્વી ટકી રહી છે. તો ભૂમિકા પર કોઈ પણ વસ્તુ કંઈક નવું કરો એટલે પહેલો હક આપવો પડે ધરતીના ધણીને. તમારી કુળદેવીની માતાને કદાચ બેહાડવી હોય, પૂર્વજને બેહાડવા હોય કે ગમે તે દેવને તમારે ઘેર બેહાડવા હોય ને, તો પહેલા ધરતીના ધણીને હકનો એક નારિયેળને, એક સુખડીને, એક દૂધની વાડકી ધરાવી પડે. આ પાકો કરાર ટેક્સ છે. જેમ આ રોડ છે, હાઈવે રોડ, એ પ્રાઇવેટ બનાવેલો છે ને, તો તમારે હેડવું હોય છે તો એ ટેક્સ આલવો પડે છે ને હેડવા માટે. તો અહીંયા વિરોધ કરવા જતા હોય તો એ રોડ તારા બાપનો છે, અમે કીધું તું બનાવવાનું તન, અમે ટેક્સ ના લે ચાલે? તમારી ગાડીને જવા દે, રોડ અમે બનાવેલો છે, એમને જવાબદારી આલી છે. કોઈ પણ નીકળે એટલે ટેક્સ લેવો. તો તમે અહીંથી નીકળશો તો તમારે જો ટેક્સ નહીં આલો ને તો કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં? એવી ધરતીના ધણીને ગોગા મહારાજને મારા ભગવાને વરદાન આલ્યું છે કે યુગના યુગ સુધી તું ધરતીનો ધણી તરીકે પૂજાઈશ. અને આ મારું વરદાન છે, મારા વિષ્ણુએ આવું વરદાન આલેલું છે. અને આ વરદાન આજનો માણસ મિથ્યા કરવા જાય એટલે એને એનો દોષ લાગે ને, કે છે ભગવાનનું આલેલું વરદાન મિથ્યા થાય તો આ તમે એના અસ્તિત્વ પર શંકા કરો. કોઈ ગોગા મહારાજ ના નડે તો એ નડ્યા વગર નહીં રહે, એને હાજરી પુરાવા સાબિતી આલ્યા વગર નહીં રહે. એટલે એને ટેક્સ આલવો ફરજિયાત જરૂરી છે ને. કોઈ વ્યક્તિ તમારા ઘરમાં હોય વડીલ, અને તમે કઈ આડું ઓરું ગમે તે કઈક પ્રસંગ લેવાનો હોય કે ગમે તેવું કામ કરવાનું હોય, પણ તમારા ઘરમાં એક મોટો વડીલ હોય અને એને પૂછો નહીં તમે, અને પૂછ્યા વગર કોઈ પ્રસંગની તારીખ નક્કી કરી દો, તે કેવો રિહાય કે ભાઈ હું મોટો છું, તમે મને પૂછાય નહીં? તેવી ધરતીનો ધણી છે ને, મોટા મોટો દેવ છે ધરતીનો, એ ભગવાન છે મોટો. બધા હિન્દુ શાસ્ત્રોમાં જો દરેક જગ્યાએ એની પૂજા પાઠ થાય છે. અરે હિન્દુ શાસ્ત્રની વાત કરું તો બીજા ધર્મોમાં, બીજા સંપ્રદાયમાં નાગની પૂજા થાય છે. જોજો હું મેલડી આવું કહું. એટલે ખાલી ગોગા મહારાજને ખાલી હકનો વ્યવહાર આલી અને એમની જગ્યા પર આવા નીતિ નિયમ પાડી અને ઘરમાં 5 હાથ દાડાનું દીકરીઓ ધર્મ પાડી અને રસોડું જો પવિત્ર રાખ્યું, તો હું મેલડી એવું કહું છું, રૂપિયા તમારા ઘેર ચોથી આવે છે ને એની ખબર નહીં પડે. આવું મેલડી કહું. અચાનક ક્યાંથી આવશે ને તમારું ગાડું ક્યાંથી ચાલશે એ ખબર નહીં પડે. સારું કે હું 25,000 કમાવું છું, મારે તો હપ્તાય ભરાઈ જાય છે, લોન ભરાઈ જાય છે, પેલું થઈ જાય છે, બાઇકનું પેટ્રોલ નીકળી જાય છે, ખાવા પીવાનું, છતાંય તે અમારા ઘેર વધે છે. આ દેવના આશીર્વાદ કહેવાય. તમે વિચારવા જાઓ તો કે સારું ચમનું થાય છે, મને જ નહીં ખબર ને મારું ઘર ચમનું હેડા, માતા હેડાર હશે તો માતાને ભરોસે હેડાર જવું. મેલડી આવું કહું. આ સત્ય છે. જો મારા સાનિધ્યમાં આવ્યા પછી કંઈક ના આવા અનુભવ હશે કે માં અમારું ઘર ચમનું હેડે, અમને ખબર નહીં પડે, પણ માં હલવાતું રહી, ગાડું ઊભું નહીં રહેતું, હેડી જાય તારા ભરોસે. થાય છે કે નહીં? કંઈક ભાવિકોનો અનુભવ હશે. એટલે ઓટોમેટિક જ થાય. જેમ તમે બધું કામ કરતા હોય, ગાડી લઈને જતા હોય અને બમ્પ આવો તો ઓટોમેટિક બ્રેક વાગી જાય, પછી આગળ કંઈક બીજી સિગ્નલ આવે તો ઓટોમેટિક બ્રેક વાગી જાય, ગાડી આમ ટર્ન મારવાનો તો ઓટોમેટિક વળી જાય, ભલે તમારું દિમાગ બીજે હોય. થાય ને એવી રીતે ઓટોમેટિક તમારું મન ગમે તે ફરતું હશે, ગમે તે જગ્યા પર તમારી માતા છે ને છોનું કામ કરી જશે, ખબર નહીં પડે. મેલડી આવું અને કર જ છે. પણ ખાસ મેં કીધું તમારા ઘરમાં પવિત્રતા રખાવજો. તમે તો પાડજો, પણ તમારા પરિવારમાં પડાવજો. બોલીને નહીં, ઝઘડીને નહીં, સમજાય. અને ના સમજે ને, કદાચ કોઈ વ્યક્તિ ના સમજે, તમારા ઘરમાં મારા સાનિધ્યમાં આવે પછી ખબર પડી કે માંસ મટન ખવાય. જો મનુષ્ય હોય એને માંસ મટન ખવાય. માંસ મટન કોના ખાવા માટે આલ્યું છે? રાક્ષસો દાનવો માટે. તો તમે મનુષ્ય છો ને, તમે દેવ જેવા મનુષ્ય છો, એટલે તમારથી ખવાય. તો મારા સાનિધ્યમાં આવીને છોડી દીધું છે. પણ કંઈક હજુ તે એમના મા બાપ કે એમના કાકા કે એમના ભાઈ કે એની પત્ની કે ગમે તે આવું માંસ મટન કે ગમે તે ખાતા હોય ને નોનવેજ, અને તમારું કયું માનતા ના હોય ને, તો એની જો લડવું નહીં, ઝઘડવું નહીં, એનો વિરોધ નહીં કરો. જો વિરોધ કરશો તો વધારે ક્રોસ થશે. પણ ઝઘડ્યા કરતા મારા જેવી માતા હોય ને એને માનતા રાખવાની કે માં
તે કીધું છે ને હું તો પાલન કરું છું, પણ મારા ઘરના નહીં સમજતા માં, એક શ્રીફળ ચુંદડી અગરબત્તી આલું છું બા, બધાને મગજમાં વસી જા, બધા આ બધું ભૂલી જાય અને ભૂલાડી દઈશ એની ગેરંટી મારી. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું બારેજાતમના ખુખાર મેળીમાંના જે માનતા બાધા રાખવાનો સમય છે મિત્રો, તો તેમના વિશે. તો મિત્રો, અત્યારે સમય છે મિત્રો, તો માતા એવું કહે છે કે આ સમયનો સદુપયોગ કરી લ્યો, પછી તમારા જીવનમાં લીલા લહેર થઈ જશે. તો આ સમય એટલે કેવો સમય મિત્રો? જો હમણાં રામનવમી આવવાની છે મિત્રો, તો રામનવમી એવા કોઈ પણ તમારા જીવનમાં એવા કોઈ પણ પ્રકારના તહેવાર આવતા હોય મિત્રો, તો તહેવાર ઉપર તમે જો રામ નામ લો, અથવા તો તમે કોઈ પણ પ્રકારે એવી રીતે માતાને તમે યાદ કરો, હાલતા ચાલતા તમે યાદ કરતા હોય તો કરતા જ મિત્રો. હે રામ મળે રામ એવું પણ ઘણા બોલતા હોય છે. તો તમારે શું કરવું મિત્રો, કે તમારે માતાને બાધા માનતા રાખેલી હોય તો કેવી બાધા માનતા રાખેલી, માનતા રાખવા માટે શું કરવું? તો ઘણા લોકો એવું કરતા કે ભાઈ અમે ત્યાં ચાલીને આવશું, માડી અમે ત્યાં ચાલીને આવશું, અમે શ્રીફળ ચડાવશું, અગરબત્તી, નારિયેળ, ચુંદડી, જે કંઈ પણ તમે માનતા હોય, તો એવી વસ્તુ ના માનવી મિત્રો. વસ્તુ એવી માનો કે જેનાથી બીજા જીવનું ભલું થાય. ખુખાર મેળીમાંનો પ્રયાસ પણ આવો જ છે કે તમે બીજા જીવનું ભલું કરો ને તમારું પુણ્ય વધે મિત્રો. ભૂખ્યું રહેવાથી, ઉપવાસ રહેવાથી તમારું પુણ્ય નહીં વધે મિત્રો. પરંતુ તમે ભૂખ્યા રહો કે ના રહો, પણ તમે એ રોટલી જે ભૂખી ગાય હોય, કૂતરો હોય એને ખવડાવો તો તમારા જીવનમાં પુણ્ય વધશે. તો માતા એવું કહે છે કે તમે બારેજાતમ જાઓ તો તમારે નાળિયેર, ચુંદડી, અગરબત્તી ચડાવવી, એના કરતાં તમે એવી માનતા રાખો કે મારી હું એટલા દિવસ સુધી કે સવા મહિના સુધી હું ગાયને રોટલી આપીશ. તમે રોજે રોજ આપો તો પણ ચાલે, પછી તો ગાય તમારા ઘરે હેવાડી થઈ જાય એટલે તમારે રોજે રોજ આપવી પડે, એટલે સારું કહેવાય તો. પરંતુ મિત્રો, જો તમારો ભાવ હોય ને તો જ તમે આ વસ્તુ માનજો. તમને 4 વસ્તુ કહું છું. ચકલાને જે હોય, કીડીને કીડિયારું, ચકલાને ચણ નાખવી, ગાયને રોટલી આપવી, કૂતરાને દૂધ સાથે બિસ્કિટ આપવા મિત્રો. તો આવા કામ કરવાથી મિત્રો તમારું કામ 100% થઈ જશે. માતા એવું કહે છે કે બારેજાતમમાં જવાથી, માત્ર ને માત્ર આવું કામ કરવાથી તમારું કામ 100% થઈ જશે. તો મિત્રો, બીજી વસ્તુ એ કે બારેજાતમ તમારે જવું હોય અને તમને પણ ત્યાં તેમના વિડીયો પસંદ આવતા હોય મિત્રો, તો તમને એવું લાગતું હોય કે અમારે પણ માતા પાસે સીધો સંપર્ક કરવો છે, અમારે પણ માતાને મળવું છે, તો મિત્રો એવી રીતે કોઈને મળતા નથી. પરંતુ જો મિત્રો તમે આવી માનતાઓ રાખો કે જેનો ઉલ્લેખ બારેજાતમના નિયમોમાં છે, તો તમને માતાનું જે કંઈ પણ તમે માનો એ કામ તમને 100% ફળશે મિત્રો. ફળશે એટલે તમારો પણ ત્યાં માઇકમાં બોલવામાં વારો આવી શકે. તમારું પણ જે દુઃખ હોય તે તમે બધા શ્રદ્ધાળુઓને કહી શકો કે મારું આવું દુઃખ હતું મોટું ને માતાએ મટાડી દીધું. તો એના માટે આ વસ્તુ છે ખાસ કે એટલી વસ્તુ કરવાથી કોઈ પણ પ્રકારે તમારા જીવનમાં દુઃખ ના રહે, એવું ખુખાર મેળીમાં બોલે છે મિત્રો. કે તમે આવી રીતે માનતા બાધા રાખો મિત્રો. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો મિત્રો, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે કોઈ આવી બાધા માનતા રાખેલી છે કે નહીં એ પણ જરૂરથી જણાવજો મિત્રો. પછી મિત્રો, બારેજાતમના તે મંદિર પરિસરમાં જાવ એટલે તમારે ટૂંકા કપડાં પહેરીને ન જવું મિત્રો. છોકરીઓને ટૂંકા કપડાં, ભાઈઓને ફાટેલા જીન્સના કપડાં હોય છે, તો તે પહેરીને ના જવું. તો એટલી વસ્તુ ખાસ યાદ રાખવી. પછી મિત્રો, બાધા કે માનતા રાખવી હોય તો તમને કીધું એ પ્રમાણે જ નાળિયેર, ચુંદડી, અગરબત્તી નહીં રાખવી મિત્રો. અથવા તો તમે ભૂતકાળમાં એવી માનતાઓ રાખેલી છે મિત્રો, તો એ માનતા પૂર્ણ કરવી. કઈ રીતે પૂર્ણ કરવી? તો એ માનતા હોય મિત્રો એને તમારે ચડાવવી. ખુખાર મેળીમાંના સાનિધ્યમાં જઈ અને તમારે એ માનતા ચડાવી દેવી. માનતા તમારી સ્વીકાર થઈ જશે. ખુખાર મેળીમાં છે તે તમે નાળિયેર, ચુંદડી, અગરબત્તીના સ્વીકાર કરવા માટે શું હોય મિત્રો, કે તમે કોઈ પણ વસ્તુ માની હોય તો એ જ વસ્તુ ચડાવવી. માતા એવું કહે છે કે ઘણા શ્રદ્ધાળુ એવું કરે છે કે નાળિયેર, ચુંદડી, અગરબત્તી માને છે ને પછી નાળિયેરની જગ્યાએ પૈસા ચડાવી દે છે. તો શું મિત્રો એ વસ્તુ વ્યાજબી છે? માતા એવું કહે છે કે એ વસ્તુ વ્યાજબી નથી. તમારે શું કરવું પડે મિત્રો? તો તમારે નાળિયેર માનવી હોય તો નાળિયેર જ ચડાવવું પડે, ચુંદડી, અગરબત્તી માનવી હોય તો એ જ ચડાવવું પડે. એવું નહીં કે તમે નાળિયેરની જગ્યાએ પૈસા ચડાવી દો, અગરબત્તી, ચુંદડીની જગ્યાએ પૈસા ચડાવી દો. માતા એવું કહે છે કે નાળિયેરના બદલામાં તમે 20 રૂપિયા નાળિયેર પેટે ચડાવો, તો શું માતાને તમારે 20 રૂપિયાની જરૂર હતી તમારું કામ કરી દીધું?
માતાએ તમારો ભાવ જોઈને તમારું કામ કર્યું છે મિત્રો, પરંતુ તમે ભાવ સાઈડમાં મૂકીને તમે શું કરો છો? તમે 20 રૂપિયા પૈસાનો રૂવાબ બતાડો છો, તો શું તમારે પેલા 20 રૂપિયા દઈને કોઈ પાસે કામ કરાવી લેવું હતું ને? તો તમારે મંદિરે જવાની શું જરૂર હતી? આવું ખુખાર મેરડીમાં કહે છે બારેજા ધામવાળા. તો મિત્રો બીજી વસ્તુ એ કે બારેજા ધામ આવેલું ક્યાં છે ભાઈ? ઘણા શ્રદ્ધાળુઓ કહે છે કોલકાતા, દિલ્હી, મુંબઈથી આવે છે મિત્રો, એવું પૂછે છે કે ભાઈ બારેજા ધામ જવું છે, પરંતુ અમને ખબર નથી કે ક્યાં આવેલું છે. તો તમે ગુજરાતનું અમદાવાદ તો જોયું જ હશે મિત્રો, તો તેનો દસકડી તાલુકો અને તેમાં આવેલું છે બારેજા ધામ. તો બારેજા ધામ જવા માટે બીજું કંઈ કરવું પડે એમ જ નથી. તમારે અમદાવાદ જિલ્લાના દસકડી તાલુકામાં આવેલું આ એક ગામડું છે અને ત્યાં લાખો શ્રદ્ધાળુઓ માતાના પ્રવચન સાંભળવા માટે આવે છે. તો પ્રવચનમાં આવવાનું કારણ શું છે મિત્રો? કે એ પ્રવચન સાંભળવાથી લાખો શ્રદ્ધાળુઓના દુઃખ દૂર થઈ જાય છે. જો તમને માતાને તમે સારી રીતે માનતા હોય મિત્રો, તો તમારા જીવનમાં કોઈ કષ્ટ રહે જ નહીં. અને જો મિત્રો તમે માતાને 100% સારી રીતે માનતા હોય, તો તમારા જીવનમાં જે કંઈ પણ કષ્ટ આવે એ કષ્ટ ઓટોમેટિક દૂર થઈ જાય. તો આ હતી મિત્રો મહત્વની વાતો આજના ખુખાર મેરડીમાં વિશે. તો તમને ખુખાર મેરડીમાંનો વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખુખાર મેરડીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે છે એ ખુખાર મેરડીમાંના વિડીયો અપલોડ કરતા હોય મિત્રો, તો ઘણા શ્રદ્ધાળુઓને એવું થતું હોય ભાઈ કે આપણે પણ ખુખાર મેરડીમાંનો વિડીયો જોવો છે, પણ આપણે વહેલા તે પહેલા ધોરણે નવી સૂચનાઓ, ત્યાં રામનવમી છે હમણાં, તો રામનવમીનો કેવો મોટો મહોત્સવ હશે ત્યાં, તો એ બધું તમને ના જોવા મળતું મિત્રો, તો તમારે ત્યાં બારેજા ધામ જવું પડે અને માતાના પ્રવચન સાંભળવા પડે, જેથી કરીને તમારા જીવનમાં પણ મિત્રો 100% તમારા જીવનમાં દુઃખ હશે તો ચાલ્યા જશે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખુખાર મેરડીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે. તો મિત્રો કીડીને કીડિયારું, ચકલાને ચણ, ગાયોને રોટલી, કૂતરાને દૂધ સાથે બિસ્કિટ, આવી માનતાઓ રાખો, જેથી કરીને તમારા જીવનના દરેક કષ્ટ દૂર થઈ જશે. જય ખુખાર મેરડીમાં, જય હો બારેજા ધામ.